સમાચારો સાથે કરીશું ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર। જૂના સચિવાલયમાં આગની ઘટના। જી હા, બ્લોક નંબર 1માં ભયંકર આગ ભભૂકી ઉઠી। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। શ્રમ અને રોજગાર વિભાગની કચેરીમાં આગ લાગી હોવાની પ્રાથમિક વિગતો છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કેવી રીતે આગ લાગતાની સાથે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને હાલ તો આગને બુઝાવવી જ પ્રાથમિકતા રહેશે, કેમ કે બ્લોક નંબર 1માં આ આગ લાગી। શ્રમ અને રોજગાર વિભાગની કચેરીમાં આગ લાગી હોવાની વિગતો છે। જૂના સચિવાલયના બ્લોક નંબર 1માં અચાનકથી આગ ભભૂકી ઉઠી હતી। જો કે આ આગ શા કારણે લાગી છે તેને લઈને કોઈ વિગતો હજુ સામે નથી આવી। જો કે માલ સામાનને નુકસાનની ભીતિ છે, કેમ કે આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। હાલ તો આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કઈ રીતે કચેરીમાં આગ લાગી અને તેના કારણે જેટલી પણ વસ્તુ હતી તેને નુકસાન પહોંચ્યું છે। જૂના સચિવાલયના બ્લોક નંબર 1માં ત્રીજા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। સ્વાભાવિક છે કે આગનું એટલું વિકરાળ સ્વરૂપ હતું કે 3 ફાયર બ્રિગેડ જે બંબા છે એ બંબા બોલાવીને આગને કાબૂમાં મેળવવામાં આવ્યો છે। આજુબાજુના કાચ તોડી નાખવામાં આવ્યા છે અને અત્યારે ઓફિસની હાલત આપ જોઈ શકો છો। તમામ જે રેકોર્ડ છે અને જે ખાસ કરીને કોમ્પ્યુટરથી માંડીને ટેકનિકલ જે સામાનો છે એ તમામ બળીને ખાક થઈ ગયા હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે આપ રોજગાર અને તાલીમ કચેરીમાં જોઈ શકો છો। જે પ્રકારની ઘટના સર્જાઈ હતી, સદનસીબે ઓફિસ અવર્સ પહેલાં આ આગ લાગવાની ઘટના બની હતી અને તેના કારણે કોઈ જ પ્રકારની જાનહાનિ થઈ નથી। ચોક્કસ સરકારી જે કાગળો છે, જે ડોક્યુમેન્ટ છે એને ભારે નુકસાન થયું હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। સ્વાભાવિક છે કે આ પ્રકારની ઘટના બની કેમ બની, શોર્ટ સર્કિટના કારણે બની છે, પણ આ પ્રકારની ભવિષ્યમાં ન બને એટલા માટે જે સાવચેતી કે જે સાચવણી રાખવી જોઈએ એ ન હતી એ પ્રકારની વાત આવી રહી છે। સ્વાભાવિક છે કે ફાયર બ્રિગેડના જે આ પ્રકારની આગ લાગે ત્યારે જે અગ્નિ શામક જે સાધનો હોય એ પણ પૂરતા ન હોવાની વાતો પણ અત્યારે સામે આવી રહી છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।